આરતી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રે દુનિયાભરમાં જાણીતું નામ. કચ્છ ગુજરાતના નાના ભાડિયા ગામમાં પ્રાથમિક શિક્ષણ લઈને ભારતની નામાંકિત યુનિવર્સિટીમાંથી કેમિકલ એન્જિનિયર થયેલા ચંદ્રકાંત ગોગરીનું આ સાહસ. સન 1984માં ગુજરાતના સરીગામ, 1990માં વાપી અને ત્યારબાદ ઝઘડિયા, કચ્છ, ભચાઉ અને મહારાષ્ટ્રના ડોંબિવલી, તારાપુર કુલ 16 પ્લાન્ટ 200 થી વધુ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે. દરેક પ્લાન્ટ ISO 9001-2000 સર્ટિફાઈડ છે. 190 ક્વોલિફાઈડ એન્જિનિયર્સ અને 3500 પરમેનન્ટ કર્મચારીઓનો વિશાળ આરતી પરિવાર દેશ વિદેશમાં એક્સપોર્ટ હાઉસીસ અને ડોમેસ્ટિક સેન્ટર્સ ધરાવે છે. સ્વતંત્ર ટ્રાન્સપોર્ટ ડિવિઝનમાં 400 થી વધુ ભારે વાહનોનો કાફલો છે. DSIR પ્રમાણિત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં 80 ડોક્ટર્સ અને સાયન્ટિસ્ટોએ 100 થી વધુ નવા પ્રોડક્ટ્સ અને ફોર્મ્યુલેશન ડેવલપ કર્યા છે. નાઇટ્રેશન, એમોનોલિસિસ અને રિડક્શન કેમિકલ ફોર્મ્યુલેશનમાં આરતી ગ્રુપ ભારતમાં પ્રથમ અને દુનિયામાં 5મા સ્થાને તથા ડાયમિથાઇલ સલ્ફેટ, સલ્ફ્યુરિક એસિડ અને અલાઇડ પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ અને દુનિયામાં 3જા સ્થાને હોવાનું ગૌરવ ધરાવે છે. એટલું જ નહીં, સલ્ફર અને મિથેનોલમાંથી આ પ્રોડક્ટ ઉત્પાદન કરતી એકમાત્ર ઇન્ડસ્ટ્રી તરીકેનું શ્રેય આરતીને જાય છે. કુલ ઉત્પાદનના 40% એક્સપોર્ટ USA અને UK સહિત દુનિયાના 40 થી વધુ દેશોમાં થાય છે. આરતી ગ્રુપનું વર્ષ 2008-2009નું ટર્નઓવર ₹2200 કરોડ, નેટ પ્રોફિટ 150 કરોડ અને પેઇડ ઇન્કમ ટેક્સ 50 કરોડ. જ્ઞાન, અનુભવ અને ટેકનોલોજીના પાયા પર રહીને સામૂહિક વિકાસ સાધવાની દિશામાં આરતી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝનું નામ દ્રષ્ટાંતરૂપ છે. અને એટલે જ વિશાળ આરતી પરિવારના ન કેવળ કર્મચારીઓ બલકે એમના સંતાનો, પરિવારજનો માટે પણ સ્ટાફ ક્વાર્ટર્સ, શિક્ષણ, આરોગ્ય, પરિવાર નિયોજન, વીમા કવચ ઇત્યાદિ લાભદાયી યોજનાઓ કાર્યાન્વિત છે. સામાજિક ઋણ અદાયગીમાં પણ આરતી ગ્રુપ હંમેશા અગ્રેસર રહ્યું છે. ઇન્ડોનેશિયામાં સુનામી, ઓરિસ્સામાં વાવાઝોડું, કચ્છ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ધરતીકંપ, બિહારમાં જલપ્રલય, આંધ્રપ્રદેશમાં સુનામી ઇત્યાદિ કુદરતી આફતો બાદ ત્વરિત રાહત કાર્ય અને પુનર્વસન સહાયમાં આરતી ગ્રુપ અગ્રસ્થાને રહ્યું છે. ચેરમેન શ્રી ચંદ્રકાંત ગોગરી અને વાઇસ ચેરમેન શ્રી રાજેન્દ્ર ગોગરી અનેક નામાંકિત સંસ્થાઓ સાથે દાતા અને ટ્રસ્ટી તરીકે સક્રિય છે. વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ અંતર્ગત જળ સંગ્રહ, કૃષિ, પર્યાવરણલક્ષી યોજનાઓ, કચ્છ નવનિર્માણ અભિયાન અંતર્ગત ગ્રામીણ વિકાસ, પુનર્વસન અને યુવા ગ્રામ સેવક ઘડતર, વિરાયતન વિદ્યાપીઠ, મોતી પચાણ હાઈસ્કૂલ, વેલજી લખમશી નપુ હાઈસ્કૂલ, તુલસી વિદ્યા મંદિર દ્વારા શિક્ષણ પ્રસાર, બિદડા હોસ્પિટલ, વાગડ વેલફેર હોસ્પિટલ, ભુજાય હોસ્પિટલ, નવનીત હોસ્પિટલ, હીરામોંગી હોસ્પિટલ, માનવ કલ્યાણ કેન્દ્ર મારફત સર્વાંગી તબીબી સહાય, કચ્છી જૈન ફાઉન્ડેશન અંતર્ગત શહેરી આવાસ યોજના ઇત્યાદિ રચનાત્મક અને પરિણામલક્ષી પ્રવૃત્તિઓમાં આરતીનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. સાબરકાંઠાના વાત્રજમાં મહાવીર નર્સિંગ સ્કૂલ અને મહારાષ્ટ્ર ટીટવાલામાં કન્યા છાત્રાલય પછાત વિસ્તારની બહેનો માટે આશીર્વાદરૂપ બની રહ્યા છે. मनुष्य की
તિબેટિયન વનૌષધિઓના લાભદાયી પરિણામોથી પ્રેરાઈને નવી મુંબઈના વાશીમાં શ્રી દલાઈ લામા પ્રેરિત મેન્સી ખંગની શાખા શરૂ કરવામાં આરતીનો સિંહ ફાળો છે. જે ગામમાં જન્મ્યા, જે પ્રાથમિક શાળામાં સંસ્કાર અને શિક્ષણનું પાન કર્યું, એ કચ્છના ગામ નાના ભાડિયા પ્રત્યેની ઋણ અદાયગી સ્વરૂપે ગ્રામ પંચાયત, મહાજન, મિત્ર મંડળ અને અન્ય સંસ્થાઓના સથવારે સર્વાંગી ગ્રામ વિકાસની અનેકવિધ પ્રવૃત્તિઓમાં આરતી ગ્રુપ સદાય સહભાગી રહ્યું છે. નાત જાતના ભેદભાવ વગર ગામમાં 100% સેનિટેશન, અંડરગ્રાઉન્ડ ગટર યોજના, વેસ્ટ વોટર રિસાયકલિંગથી સજીવ ખેતી પ્રયોગ, પંચાયતી શાળામાં પૂરક સહાય, ગ્રામ સફાઈ, આરોગ્ય ઇત્યાદિ યોજનાઓના સફળ અમલીકરણના ફળ સ્વરૂપે નાના ભાડિયા ગામને ગુજરાત સરકાર દ્વારા નિર્મળ ગામનો ખિતાબ આપવામાં આવ્યો છે. કચ્છમાં ઔદ્યોગિકરણને કારણે ઊભી થયેલ રોજગારીની તકો છતાં અંતરિયાળ ગામોમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના અભાવે ગ્રામીણ વિદ્યાર્થીઓને 7 ધોરણ ભણ્યાનો જ સંતોષ માનવો પડે છે. આરતી પરિવારે આ અભિગમ બદલવાનું બીડું ઝડપ્યું છે. સન 2005માં નાના ભાડિયામાં માધ્યમિક અને 2008માં ઉચ્ચ માધ્યમિક નોન ગ્રાન્ટેડ શાળા તુલસી વિદ્યા મંદિરની શુભ શરૂઆત કરી અને એડમિશનના ધારાધોરણ વર્ષ 2 વર્ષ ઘરે બેઠેલા, ચડાવ પાસ થયેલા, નાપાસ થયેલા નબળા વિદ્યાર્થીઓને એડમિશનમાં પ્રાથમિકતા, કોઈ ફી નહીં, કન્યાઓને પુસ્તકો, ગણવેશ ઇત્યાદિ ફ્રી, આવન જાવન માટે સાયકલ રાહત દરે, શિક્ષકોને ફ્રી આવાસ, નિયત કરતાં વધારે પગાર, પરિણામ આધારે પુરસ્કાર. આજે આરતી ગ્રુપ સંચાલિત તુલસી વિદ્યા મંદિરમાં આજુબાજુના 12 ગામના 430 વિદ્યાર્થીઓ હોંશભેર ભણી ગણી રહ્યા છે. અને એસએસસીનું પરિણામ વર્ષ 2008માં સમગ્ર ગુજરાતનું પરિણામ 63.58%, કચ્છનું 56.85% અને નાના ભાડિયા ગામની તુલસી વિદ્યા મંદિરનું 91.42%. વર્ષ 2009માં ગુજરાત 56.43%, કચ્છ 58.12% અને તુલસી વિદ્યા મંદિર 82.35%. અને હવે કોલેજ. ગુજરાત સરકારના ડાયરેક્ટોરેટ ઓફ ટેકનિકલ એજ્યુકેશનમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે એન્જિનિયરિંગ કોલેજ શરૂ કરવા આરતી ગ્રુપે અરજી નોંધાવી છે. મુંબઈની યુડીસીટીમાં પણ આરતી ગ્રુપ દ્વારા સ્કોલરશીપ અપાય છે. જ્ઞાન, વિશ્વાસ, સાહસ અને પરિવાર ભાવનાના પાયા પર 1984માં ઝીરો ફાઇનાન્સથી શરૂ થયેલ આરતી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ 2008-2009માં 2200 કરોડના ટર્નઓવર સાથે ટોચના શિખરે છે. સહિયારા પ્રયત્નો થકી વ્યક્તિ વિકાસ, સમાજ વિકાસ અને રાષ્ટ્ર વિકાસની ઉચ્ચતમ ભાવનાનું જ આ પરિણામ. તો ચાલો
સામૂહિક વિકાસની આ પરંપરાને આગળ વધારીએ. जीवन